અમારે બોલું જો મામાને ઘરે જવાનું છે બોલું વેલકમ ગાઈસ તો ફરી સ્વાગત છે નવા એક બ્લોગમાં તો આજે જવાનું છે મેહુલભાઈના ઘરે કેમ કે બેબીનો જન્મ થયો છે તો અત્યારે એને આજ ત્રીજા દિવસે દવાખાનેથી રજા આપી છે હતા ભાવનગર સલ્ટી હોસ્પિટલમાં તો ત્યાંથી રજા આપી છે તો અત્યારે અમારે જવું છે મેહુલભાઈના ઘરે તો પહેલાં જવાનું છે ગામમાં ઉતાવળ છે ભોલું સાથે છે વરસાદી આવે છે એટલે ગામમાં વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો તો બનાવશું નકર સીધા મળશું મેહુલભાઈના ઘરે તો ચાલો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં તો જવું છે આપણે મેહુલભાઈના ઘરે ખોડિયાર મંદિર આપણે ચાલો બોલું તો તૈયાર માટે ફૂલ હાય ભાઈ જા આહા હા હા ચાલો ગાઈસ તો આપણે ફૂલને એવું લઈ લીધું છે ગુલાબની પાંદડી દીધી છે ફૂલ લીધા છે ઢીંગુ બેન જો ઢીંગુ બેન હા વાઈટ પા લાઈટ નો રાખ આગી રાખજો લાઈટ ઢીંગુ બેન રવિભાઈ બેઠા છે હું અહીંયા સૂતો છું લાઈટ આવી ગઈ છે ને તે પાહા કોઈ સૂતા નથી એમ જો લાગે ઠેઠ અહીંથી બોર્ડર બનાવી છે આમ ક્યાંય લગીની છે લાંબી લાંબી બોર્ડર બનાવી નાખી છે આપણે એ બધા હોઈ ગયા છે અહીંયા પોઈન્ટ થઈ ગયું છે જીની બેન સૂતા છે જો ટકી બેન રુદ્રને લાવીને આવી જો રુદ્રભાઈ ની છૂતા લાઈટ આવી ગઈ તેને મજા આવી ગઈ છે
આ કાંઈક નવું ગીત આવ્યું તાર કાંઈક સારું ગાતી હતી. આ કયું ગીત ગાતી હતી? મન ન આવડે. ઝાઝા દિવસ પછી દેખાણી છે, જો હંતાઈ ગઈ છે. હા ચાલો ગાઈસ, તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપવાનો છે. રવિભાઈ બેઠા છે, હું પણ અહીંયા બેઠો છું. આ વિડીયોને એન્ડ આપી દઈએ છીએ, વધારે લાંબો નથી કરતા. અહીંયા લાઇટ નથી માટે મોબાઈલની બત્તી કરીને હું બેઠો છું. તો આ ચેનલમાં નવો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા એક બ્લોગમાં નવા વિડીયો સાથે. તો ટાટા, બાય બાય.